નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન તેમજ વડોદરા ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં જે શહીદ થયા છે તે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ મૌન રેલી રાખવામાં આવી હતી. શહેરના માંડવીથી ગાંધીનગર ગૃહ સુધી આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસોસિએશનના તમામ સભ્યો જોડાયા હતા. સૌએ મૌન પાડી પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ખાસ કરીને એ પ્રવાસીઓ કે જેનો પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયા છે તે તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ મૌન રેલી આયોજિત કરવામાં આવી હતી. કાશ્મીર અને તેમાં પહેલગામમાં જે આ દુઃખદ ઘટના બની છે અને જે પ્રવાસીઓનો મૃત્યુ થયા છે, અમે સૌથી પહેલાં એમને એ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને બરોડા ટુરિઝમને અને ગુજરાતના ટુરિઝમને બહુ મોટો ફટકો પડ્યો છે. લગભગ 10 થી 12 કરોડ રૂપિયાનું નુકસાન બરોડામાં છે. ઘણા બધા પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યા પછી કેન્સલ કરાવ્યું છે. અને સૌથી મોટી તકલીફ એ છે કે અમે જે એરલાઇન્સમાં બુકિંગ કરાવ્યું છે, એરલાઇન્સ એક પણ રૂપિયો રિફંડ આપતું નથી, ક્રેડિટ નોટ આપે છે. એટલે અમારે ચલાવવું પડે છે કે ભાઈ બીજી કોઈ ટૂરમાં તમે એડજસ્ટ કરો તે પૈસા અમે એડજસ્ટ કરી લઈશું, પણ તમને રોકડમાં તમને રિફંડ નહીં આપીએ. આવું એ છે. હોટલોમાં એડવાન્સ ચૂકવાઈ ગયા છે અને ઘણા બધા પ્રવાસીઓ એમને કહે ભાઈ તમને થોડું ડિસ્કાઉન્ટ કરી આપીએ તો પણ જવા તૈયાર નથી. તો આ પરિસ્થિતિમાં ટુરિઝમ ઉદ્યોગ બહુ જ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યો છે અને એમાં વધારામાં પૂરતી આ તકલીફ આવી છે. અમે વિચાર કરીએ કે ભાઈ આ રાબેતા મુજબ જલ્દીમાં જલ્દી થઈ જાય એવી અપેક્ષા. થેન્ક યુ વેરી મચ. દિવાનભાઈ.